પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ સમાજના સામાજિક આગેવાન દ્વારા લાઇટ, પાણી નિયમિત મળે તે સહિતના તેમજ ફળ ફ્રૂટના ભાવો પણ નિયંત્રણ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી। મુસ્લિમ સમાજના સામાજિક અગ્રણીને આમ જનતાની મુશ્કેલી માટે હંમેશા ચિંતા રહેતી હોય છે। સ્ટોરી રિપોર્ટ બાય માલસી માતંગ ડીરોણા। અને એક નમ્ર અરજ અને વિનંતી કરવી છે કે અમારા મુસ્લિમ સમાજનો અત્યારે પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો છે, તો પાણી પુરવઠા અધિકારીઓ જે પણ સાહેબ છે એ સાહેબને મારી નમ્ર અરજ અને વિનંતી પહોંચાડવાની છે કે અત્યારે અમારી ઓછામાં ઓછા નાના મોટા બધા 5 વખત નમાજ પઢતા હોય છે અને રોજા રાખતા હોય છે। તો એ માટે અમને નમાજ પઢવામાં વજુ કરવા, વજુ મતલબ કે હાથ પગ ધોવા માટે અમને મસ્જિદોની અંદર અને ઘરની અંદર પાણીની બહુ જ માંગ હોય છે। તો આપ દ્વારા, મીડિયા દ્વારા હું સાહેબશ્રીને નમ્ર અરજ અને વિનંતી કરું છું કે કોઈ પણ પાણીની તકલીફ અમને ન પડે એવી આપ સાહેબ પાસે રજૂઆત કરી અને પહોંચાડો, જેથી કરી સાહેબને ખ્યાલ આવે। કારણ કે અમારી નમાજની જે બંદગી છે એનામાં પણ અમને વજુ કરી અને પછી અમે કુરાનને હાથ લગાવી શકતા હોઈએ છીએ, અને નમાજ પાડવા માટે પણ અમને દિવસમાં 5 વખત વજુ કરવા માટે હાથ પગ ધોઈ અને પછી અમે નમાજ પઢી શકતા હોઈએ છીએ। તો પાણીની માંગ થોડીક વધારે હોય છે, તો પાણીની કોઈ પણ તકલીફ ન થાય એટલી આપણી પાસે હું રજૂઆત કરું છું, અને આપ દ્વારા એ સાહેબોને આપ રજૂઆત પહોંચાડશો એવી મને પણ ખાતરી છે। અને બીજું કે અત્યારે આ ગરમીના દિવસો ચાલી રહ્યા છે અને અત્યારે રવા પર જે જીબી આવે છે અમારા બેસલપર ગુંટલીની ગામની અંદર, અને કમસે કમ 70 થી 75 ગામડા એ રવા પર જીબીમાં પાવર હાઉસમાં આવતા હોય છે। તો કોઈ પણ લાઇટની તકલીફ ન થાય, કારણ કે અત્યારે રોજા છોડવા અમે જ્યારે અજાન આવે અને અજાનના અવાજ ઉપર રોજો રાખીએ છીએ અને અજાનના અવાજ ઉપર રોજો છોડીએ છીએ, તો કોઈ પણ લાઇટની પ્રોબ્લેમ ન થાય। અને જે રાતના અમારી તારાબી નમાજ પઢાતી હોય છે, તો એ તારાબી નમાજમાં પણ અમને કોઈ પણ રાતના કે દિવસના લાઇટની તકલીફ ન થાય એવી આપ જીબી પાસે પર રજૂઆત કરશો એવી મને ખાસ આપણા ઉપર પણ વિશ્વાસ છે। તો આ મારી રજૂઆત મીડિયા દ્વારા હું હાજી આદમ લુહાર બેસલપર ગુંટલીથી બોલી રહ્યો છું, તો આપ પહોંચાડવાની હું તમને પણ નમ્ર અરજ અને વિનંતી કરું છું। અને રહ્યો ત્રીજો પ્રશ્ન કે અત્યારે હાલમાં અમારા રમઝાન શરીફની અંદર જે અમે રોજેદાર હોય છે એ રોજેદારમાં ફ્રૂટની માંગ વધુ હોય છે, કે કેળા છે, સફરજન છે, ચીકુ છે કે મોસંબી છે, જે પણ ફ્રૂટ છે। તો અત્યારે લીંબુના ભાવ આજથી 4 દિવસ આગળ 50 રૂપિયા કિલો હતા અને આજની તારીખમાં 150 થી 200 રૂપિયા લીંબુ વેચાય છે। તો આપ કલેક્ટર સાહેબને પણ હું નમ્ર અરજ અને વિનંતી કરું છું કે સંગ્રહખોર ફ્રૂટના જે વેપારીઓ છે એ ભાવ જે છે એ ન લે અને કાયદેસર જે પણ એના ભાવ થતા હોય, હક થતો હોય એ અમે દેવા પણ તૈયાર છીએ। મંગલ મેડિકલ સ્ટોર, દરેક પ્રકારની દવાઓ પર ડિસ્કાઉન્ટ મળશે। હોસ્પિટલ રોડ, કોસ્મોસ બેંકની બાજુમાં, ડોક્ટર દમયંતીબેન ગણાત્રા હોસ્પિટલની સામે, ભુજ। મોબાઈલ નંબર 9428234840।